ગુજરાતના બિઝનેસમેન માટે લાખો અને ઘણા કેસમાં કરોડો રૂપિયાની સબસિડીનો બેનિફિટ મળી શકશે આ નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પ્રમાણે. હવે સબસિડીની એક્ઝેક્ટ અમાઉન્ટ 3 વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે. સૌથી પહેલાં તો કે તમારો તાલુકો કયો છે, કેટેગરી એ એટલે કે અવિકસિત તાલુકો છે કે કેટેગરી બી એટલે કે વિકસિત તાલુકો છે. બીજી વસ્તુ તમારું એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે EFCI કેટલું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. EFCI નો મતલબ સિમ્પલ ભાષામાં એ થાય કે તમે કન્સ્ટ્રક્શનમાં તમારા કારખાનાના કન્સ્ટ્રક્શનમાં અને મશીનરીમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું હોય ને એને સિમ્પલ ભાષામાં કહેવાય EFCI. અને ત્રીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ કે તમારી બિઝનેસની કેટેગરી કઈ છે એના ઉપર પણ સબસિડી મેટર કરશે. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આની એક નવી ડેફિનેશન હવે ડિક્લેર કરેલી છે. એ પ્રમાણે જો તમારી પેઢીમાં પ્લાન્ટ અને મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડ રૂપિયા સુધી હશે ને તો એ માઇક્રો એન્ટરપ્રાઇઝ ગણાશે. જો તમારી ફર્મમાં પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડથી લઈ અને 25 કરોડ રૂપિયા સુધી હશે તો એ સ્મોલ એન્ટરપ્રાઇઝ ગણાશે. અને જો તમારી ફર્મમાં પ્લાન્ટ અને મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ 25 કરોડ પ્લસ હશે તો એ એન્ટરપ્રાઇઝને મીડિયમ એન્ટરપ્રાઇઝ ગણવામાં આવશે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે એક્ઝેક્ટ સબસિડીની અમાઉન્ટ માટે ગવર્મેન્ટે અહીંયા ક્લિયર કટ કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ ચૂઝ કરી શકશે કોમ્બિનેશન શેનું, એ ચાહે તો કેપિટલ સબસિડી લઈ શકે, ચાહે તો ઇન્ટરેસ્ટ સબસિડી લઈ શકે, અથવા ચાહે તો પાવર ટેરિફની સબસિડી લઈ શકે, અથવા ચાહે તો આ બધાને કમ્બાઈન કરી શકે. પણ એ બધાય કમ્બાઈન કરીને પણ મેક્સિમમ કેટલી સબસિડી લઈ શકાય ને એની લિમિટ ગવર્મેન્ટ અહીંયા સેટ કરેલી છે. એટલે કે જો તમારો કેટેગરી બી નો તાલુકો હોય, વિકસિત તાલુકો હોય તો મેક્સિમમ 35% ઓફ EFCI એટલે કે 2 કરોડનું EFCI હોય તો 70 લાખ રૂપિયા મેક્સિમમ, એનાથી વધારે ના મળે, ભલે ગમે એમ રીતે તમે કમ્બાઈન કરો. અને જો અવિકસિત તાલુકો હોય તો 45% એટલે 45% ઓફ EFCI, આનાથી વધારે સબસિડીનો બેનિફિટ તમને નહીં મળી શકે. એક્ઝેક્ટ સબસિડીની અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવા માટે ગવર્મેન્ટે આ કોષ્ટક આપ્યું છે જેમાં કેપિટલ સબસિડી તમને કેટલી મળે, વ્યાજ સહાય કેટલી મળે અને પાવર ટેરિફ કેટલું મળે એ પણ અહીંયા ડિટેલમાં આપેલું છે. પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે કે જો તમારી જે બિઝનેસ કેટેગરી હોય એ માઇક્રો હોય એટલે કે 2.5 કરોડથી ઓછાનું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો તમને જે સબસિડી છે ને એ એક જ વર્ષમાં એક સાથે આપી દેવામાં આવશે. એટલે કે માની લો કે તમારું 2 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 35% લેખે તમને સબસિડી મળતી હોય તો 70 લાખ રૂપિયા એક સાથે તમને પહેલા વર્ષમાં આપી દેવામાં આવશે. આ ઉપરાંત જો તમે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં હશો તો તમને 5 વર્ષના ટુકડામાં આ અમાઉન્ટ આપવામાં આવશે. એના સિવાય વ્યાજ સહાય 7% સુધીની વ્યાજ સહાય મળશે 5 વર્ષ માટે. એટલે કે 9%ની લોન હોય ને તો 7% સુધી ગવર્મેન્ટ ભરશે, એટલે તમને એ લોન 2% પડશે. અને પાવર ટેરિફની વાત કરીએ તો જો તમારો અવિકસિત તાલુકો હોય તો પર યુનિટ 2 રૂપિયા અને વિકસિત તાલુકો હોય તો પર યુનિટ 1 રૂપિયાની સબસિડી આપવામાં આવશે અહીંયા.